ઓકે, આજે અમે ગામમાં છોકરાઓ માટે ગિફ્ટ આપવા જવાના છે. તો અમે એના માટે ગિફ્ટ છે, આ છોકરાઓ માટેનું છે. છોકરાઓ માટે મસ્ત મજાનો બોલ આવી ગયો છે, બહુ મસ્ત છે. અને બીજું છે કેફ અને દોરડા કૂદ છે, જે દોરડું આવે તે રીતે, જે છોકરીઓ માટે. અને પછી ટિફિન બોક્સ બહુ મસ્ત આવી ગયું છે આ. અને પછી છે પેન્સિલ, આખી બહુ મસ્ત પેન્સિલ બી આપણા માટે, જે છોકરાઓને આપવાના છે એ રીતે. અને એક છે પાણીની બોટલ. બીજું છે બોલ પેન બી બહુ બધી છે, કમસે કમ 10 જેવી બોલ પેન છે ને, બહુ સારી છે. અને ગેમ રમવા માટે એમને આજે 2 ગેમ છે, એક આ અને બીજી આ રીતે. અને બીજું છે એના માટે કંપાસ, જે છોકરાઓ સ્કૂલે જવા માટે કંપાસ યુઝ કરવા માટે એ બી હોય છે. અને બીજું છે કલર બોક્સ. અને લાસ્ટ જે આપણી જોડે આ ચોપડો છે, એ બી બહુ સરસ ક્વોલિટીમાં આપણે આપવાના છે. અને બ્રશ. અને બીજું છે છોકરીઓ માટે. હવે જે આ છોકરીઓ માટેનું છે, ઓકે. પહેલાં તો એમના માટે મસ્ત ટેડી બિયર છે. અને પછી એમના માટે પણ આપણે પાણીનો બોટલ છે. અને એમના માટે જે બહુ મસ્ત છે, જે હેરમાં નાખવા માટે બહુ મસ્તનું છે, ઓકે. હા. અને બીજું છે જે મણિકા બનાવવા માટે હોય છે, તે છોકરીઓને કામ માટે. અને બીજું છે કલર, જે સેમ બોയ്સને આપ્યું હોય રીતે છે. અને એમના માટે બી પેન છે. અને એમના માટે બી ટિફિન બોક્સ છે. આ બધું, આ બીજું ગેમ બી સેમ જ છે, ઓકે. અને લાસ્ટ છે એમના માટે પેન્સિલ બી છે. અને આપણે આ બધું અત્યારે ગામમાં આપવા માટે જવાના છે. અને એમના માટે પણ આપણે આ વસ્તુ આટલું બધું જોવા જઈએ તો આ બોક્સ છે. અને આટલો બધો સામાન છે. અને મસ્ત મજાનો બોલ માટે બી આખું રીતે રાખેલું છે. આ બધો આખો સામાન, ઓકે. થેન્ક યુ. બધા બેસી જાઓ, બધા બેસી જાઓ. અને બધાને આગળ ભણવા માટે રોજ ડેલી જવાનું છે સ્કૂલ પર. જેને ના ગમતું એ મને કહી દો, એટલે મેં અત્યારે તમને રસ્તો બતાવું. હે, બધાને ગમે છે? સાચે ગમતા સાચે ને? ઓકે, વાંધો નહીં. તમારા માટે જ આ બધું લાયા છે, ઓકે. તમારા માટે લાવે છે. કચરો ગમે ત્યાં ફેંકવાનો નહીં, હા. અને પછી ડેલી ભણવા માટે જવાનું છે. અને પાન પડીકી બધું કશું ખાવા નથી. તમારા ઘરના મોટા લોકો ગમે એ કરે. બધા ખાય છે ને પાન પડીકી? કોણ ખાય છે? તમારી બધાની કમ્પ્લેન આવી રીતે કેમ કરો છો? આજથી નહીં ખાવું એવું કહો તો મેં તમને કહું તો ગિફ્ટ આપું કઈ. હે, હવેથી નહીં ખાતા, ઓકે. મને બીજી વખત ખબર પડી કે તમે ખાધું તો હું તમને અહીંયા દુખાઈ દઈશ, હોસ્ટેલમાં મૂકી આવીશ. હા, હોસ્ટેલમાં તમને મૂકી આવીશ પછી મેં. જો તમને ભણવાની ના ઈચ્છા તો બી કહી દો, હા.
છે? હા કે નહીં જતો? બાલ મંદિર જાય છે? પહેલા સ્કૂલવાળા કોણ છે? બીજા ધોરણમાં? ઓકે. શું નામ તારું? તું બેટા પેલું નાનું આમ થઈ ક્યાં ગયું? તું તો મારાથી ડરે છે? હે શું નામ તારું? આમાંથી ભણવા કરશે જાય બેટા? કયા ધોરણમાં? છઠ્ઠા ધોરણમાં. તું બેટા જાય છે છઠ્ઠા ધોરણમાં? છઠ્ઠા ધોરણમાં અહીંયા કે ગામની બહાર જાઓ છો? હોસ્ટેલમાં કે બીજી હોસ્ટેલમાં ને? અત્યારે પાછા ક્યારે જવાનું છે? 18 તારીખે જવાનું. શાંતિથી વ્યવસ્થિત ભણવાનું. કંઈ વધારે ત્યાં જવાનું, આપણે ભણતર જ કરવાનું, બીજું કંઈ. હા કંઈ બી જરૂર હોય તો હું બેઠો છું. તમને કંઈ બી ગાઈડલાઈન જોતી તો બી. હા નારકોટ જવાનું કેટલા જણ ફરવા જાવ? તમે બધા નારકોટ ભણવા જાવ? 2 જણ છે ને? સારું વાંધો નહીં. ભણવા મને લાગે છે ને કે નહીં લાગતું? તો વાંધો એટલે નારકોટ વાળાને શું રેટ કેવી રીતે? તો પછી લોકો આવવા જવાનું કેવી રીતે? એ તમને પેલું એ નહીં આપતા? આખું વર્ષ આવ્યા ગયા છે. પરીક્ષા લેલા ગાડીઓ પેલા ગાડી એટલે બધા બેન ઓકે લેવા આવવા જવાની તકલીફ પડે ને? તો પછી ગાડી પણ લેવા એ લોકો પહેલા પેમેન્ટ આપતા હતા ને? હા પોતે વાલી આપે ને પહેલા એવી રીતે હતું કે જાતે લોકો આપતા હતા ને એ લોકોનો શું રૂલ છે? પછી હોય તો આપણે કરીશું. અહીંયા કેટલા જણ ભણો છો મને કહો? અહીંયા બધા હતું તો અહીંયા જે સ્કૂલમાં ભણે તમારા માટે ટ્યુશન ચાલુ કરવાના પ્લાનમાં છું. તમે આવશો ભણવા માટે? આવે છે ને? જો બધા આવતા હોય તો તમારા માટે ફ્રી ટ્યુશન રાખીશું અને એક બીજો ટીચર રાખી દઈશું અહીંયા. હા એટલે તમને ફ્રી ટ્યુશન આપીશ મારા તરફથી. ઓકે અત્યારે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, અમે ટૂંક સમયમાં ચાલુ કરીએ છીએ. હા તમારે વ્યવસ્થિત ભણવાનું છે. હા તમારે બી ફ્રી ટ્યુશન અમે અહીંથી ચાલુ કરીશું. એ બધું હું જોઈશ. હા તમારે ડેલી આવવાનું, ત્યાં ભણવાનું, સમજી ગયા? અને હું અઠવાડિયે આવતો રહીશ. તમને કંઈક જોવે તો આપીશ, ખવડાવવાનું બી ખવડાવીશ. હા પણ તમે ભણો, રજા પાડવાની નહીં. હા અત્યારે તમને એવું લાગતું હશે કે યાર શું આ બોલ બોલ કરે, તમે આ ગિફ્ટ આપો ને અમને છૂટા કરો, એવું તો નહીં ને? હા થોડા બોક્સ આવે છે એ હજુ બીજા થઈ ગયા, તમે થોડા સંખ્યામાં છો. પહેલા આપણે કોને કે છોકરાને આપીએ કે છોકરીઓને? પહેલા આપણે કોને? કેના માટે છોકરીઓને આપવાના? આપણી બેન છે, સમજી ગયા? એટલે બહેનોને પહેલા આપણે આપવાના. મને તમારું ગમ્યું, પહેલા તમે કીધું બહેનોને આપો, સમજી ગયા? તો હવે આપણે ચાલુ કરીશું. સૌથી નાનું કોણ છે કહો મને? આવી જાઓ, 2 જણ આવી જાઓ. શું નામ છે તારું? આનું ત્રિષા. ચાલ બેટા આવી જા. મુસ્કા છે બેટા? હા ચલો વારા પછી બધા આવી ત્યાં બેટા. ચલો એક એક આવી જાઓ.
મીડિયમમાં કયા ધોરણમાં છે? 9મા ધોરણમાં ભણે છે ડોન બોસ્કો સ્કૂલમાં. ઓકે, આ સૌથી સારી રીતે ભણી રહ્યા અત્યારે. આની રીતે તમે બધા ભણો, સમજી ગયા? ઓ તેરી, ચલ બેટા આવી જા. શું નામ છે? ધ્રુમિત. સુનિલ. બધા બેસી જાઓ. હવે બધા ખોલીને જુઓ અંદર શું છે. વાવ, આ શું નીકળ્યું છે? હા, કેવું છે? આ પાણીનો બોટલ બી નીકળ્યો છે. જો પાણી પીવા માટે પેન્સિલ, રબર બધું જ છે. ઢીંગલા કોને નીકળ્યા છે? અને કોને ગીત કોને નથી ગમ્યું એ કહો. બધાને ગમ્યું? જેને નહીં ગમ્યું ઊંચો હાથ કરે. કોને ગમ્યું છે? ઊંચો હાથ કરો. ઊંચો હાથ કરો. જેને ગમ્યું હા એવું કહો. કોને ગમ્યું? ઓકે, બધાને ગમ્યું ને? ગમે ત્યાં કચરો નાખવાનો નહીં. આ પેન્સિલ, પેન બધું જો તમારે વાપરવાનું છે, સમજી ગયા? અને આ જાઓ તો ગમે ત્યાં કચરો કરવાનો નહીં. અને Bye.